ગુડ મિકેનિકલ એકેડમીમાં તમારું ફરી એકવાર સ્વાગત કરી બરાબર. તો આજે આપણે વાત કરવાના છે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1 બરાબર. મિકેનિકલના થર્ડ સેમમાં આવતો મેન્યુફેક્ચરિંગ વાળો સહેલો સબ્જેક્ટ છે બરાબર. તો એના આપણે કંઈક આઈએમપી પ્રશ્ન બનાવ્યા છે. જે લોકોને તમે જીટીયુ દેવા જાઓ એની પહેલાં તમારે એટલીસ્ટ એટલા પ્રશ્નો તૈયાર કરી અને જવાના છે. એ તમે આરામથી પાસ થઈ જશો અને સારા માર્ક્સ પણ આવશે. તમને ક્યાંય વાંધો નહીં આવે. થર્ડ સેમેસ્ટરનો આ પણ સબ્જેક્ટ તમારો ક્લિયર થઈ જશે બરાબર. જો આગળ આપણે એસએમના પછી ટીડીના ટોમના બધાના વિડીયો બનાવી નાખ્યા છે. જે લોકોને એમાંથી રીડિંગ કરવું હોય, વાંચવું હોય, પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય એ લોકો જઈ આપણી યુટ્યુબ ચેનલ ઉપર જઈ અને ડાઉનલોડ કરી લઈએ બરાબર. એટલે એ પણ પાસ થવામાં સારું રહે અને જે 2-3 સબ્જેક્ટ છે આપણા જે થોડાક હાર્ડ થર્ડ સેમમાં એ આપણે ક્લિયર થઈ જાય એટલીસ્ટ બરાબર. આપણે બેકલોગ કેટી જેવું કાંઈ ના આવે. તો એવી જ રીતના આ વિડીયો આપણો છે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1નો જેનો સબ્જેક્ટ કોડ છે 433190 બરાબર. તો એના જે પણ પ્રશ્ન આપણે બનાવ્યા હોય એટલીસ્ટ તમારે એટલા વાંચી અને જવાના છે. આ સબ્જેક્ટની એક ખાસિયત એ છે કે આમાંથી તમારે જો ફૂલ માર્ક્સ કવર કરવા હોય બરાબર તો તમારે ફિગરને વધારે મહત્ત્વ ઇમ્પોર્ટન્ટ આપવું જોશે. જે પણ પ્રશ્નમાં ફિગર હશે એના ફૂલ માર્ક્સ મળશે. જો કે જીટીયુનો નિયમ છે બરાબર કે જીટીયુનું પેપર તમે જ્યારે લખો ત્યારે પ્રશ્ન તમારા પેપર હાથમાં આવે ત્યારે ત્રીજા નંબરની સૂચના એ જ લખેલું કે ફિગર ટુ રાઇટ ઇન્ડિકેટ ફૂલ માર્ક. ફિગર સાચી હશે એટલે તમને ફૂલ માર્ક્સ મળશે. એવું નહીં કે તમે દોરી નાખો અને નામ નિર્દેશન કાંઈ ના આપો તો ના મળે બરાબર. એટલે તમારે આ થિયરી કોઈને ઓછી યાદ રહેતી હોય તો આ સબ્જેક્ટને આપણે હથિયાર બનાવવાનું છે કે નહીં તો ફિગરને બરાબર. સહેલું છે મેન્યુફેક્ચરિંગ અત્યારે 1 આવે છે બરાબર. મિકેનિકલના ફિલ્ડમાં આપણે ઉતરા આવે એટલે આપણે મિકેનિકલના સબ્જેક્ટ ચાલુ થયા. એટલે આપણે હવે મૂંઝાવાનું નથી પણ થોડું હિંમતથી કામ લેવું પડશે. તો ટેકનિક વાપરવી પડશે. હાર્ડવર્કની પણ સ્માર્ટ વર્કથી કામ કરવું પડશે. તો આપણે આવા સબ્જેક્ટ બધા ક્લિયર થશે. બાકી બધા સબ્જેક્ટમાંથી સહેલો સબ્જેક્ટ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ છે બરાબર. એટલે આમાં તમે તો ફિગરને વધારે મહત્ત્વ આપશો બરાબર. ડાયાગ્રામ છે, અલગ અલગ પ્રકારનું બધું જે મિલિંગ પ્રોસેસ છે, જે પણ પ્રોસેસ આવતી હોય મોસ્ટ ઓફ પ્રોસેસ જ છે મિકેનિકલની. તો આમાં તમે ફિગરને વધારે ઇમ્પોર્ટન્ટ આપશો અને મેં કીધેલા પ્રશ્ન તમે તૈયાર કરી જશો અને બાકી તમે તમારી રીતે થોડી પ્રેક્ટિસ કરશો અને વાંચશો. જીટીયુના પેપર 2-3 સોલ્વ કરી નાખશો. એવું બધું કરશો એટલે તમે આરામથી પાસ નહીં પણ સારા માર્ક્સ આવશે. તો આ વિડીયો તમારા બધા મિકેનિકલ ફ્રેન્ડને શેર કરી દેજો અને પીડીએફ ફાઇલ પણ ડિસ્ક્રિપ્શનમાં આપી. જે લોકોને જોતી હોય ડાઉનલોડ પણ કરી લઈએ અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી અને અમારા સપોર્ટ માટે લાઇક, કોમેન્ટ અને શેર કરે અને વધુમાં વધુ લોકોને શેર કરે એટલે થર્ડ સેમથી તમારું બધા સબ્જેક્ટ ક્લિયર થઈ જાય. આવા જ બધા સબ્જેક્ટના વિડીયો બનાવતા હોય છે અને આ બધા પ્રશ્ન પૂછાતા હોય છે. બનાવવા ખાતર નથી બનાવતા બરાબર. એવી રીતના આગળ પણ સબ્જેક્ટના વિડીયો બની ગયા. હવે પણ બીજા સેમના બનશે તો અમારી સાથે જોડાઈ જાઓ અને સપોર્ટ કરો અને શેર કરો. થેન્ક યુ. જય માતાજી.